નમસ્કાર મિત્રો, અહીં બંને બાળકો તમને સોલર વોટર બલ્બ વિશે થોડી માહિતી આપશે, તો તમે આ કૃતિને નિહાળો. સોલર પ્રાથમિક શાળા, ગામ ગોળલ, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ચૌહાણ ઋત્વિક અને વાઘેલા કાળુ. આ એક સોલર વોટર બલ્બ છે જે આપણે આને વાપરીએ તો દેશના વિકાસમાં મદદરૂપ થઈ શકાય તેવી કૃતિ રજૂ કરે છે. આપ અંદર જોઈ શકો છો. શું દેખાય છે? અંધારું, તમે અજવાળું. તો આમાં પ્રકાશના વક્રીભવનનો સિદ્ધાંત લાગુ પડે છે. સૂર્યપ્રકાશનું એક કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય છે ત્યારે બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી પર સહેજ વાંકું પડે છે. શુદ્ધ પાણી એ સૂર્યપ્રકાશના કિરણોને જુદી જુદી દિશામાં પ્રત્યાવર્તન દ્વારા ફેલાવવામાં મદદરૂપ કરે છે, જેથી ઘરની અંદર અજવાળું થાય છે. તમે નળિયાવાળા ઘરમાં પણ આ ફિટ કરી શકો છો. નળિયાને આ રીતે કટિંગ કરો, તેમાં પાણી ભરેલી બોટલને અંદર ઘુસાડીને સોલ્યુશન વડે ફિટ કરો તો ઘરની અંદર આવું અજવાળું થઈ શકે છે. 55 વોલ્ટના બલ્બ જેટલું અજવાળું આપે છે, જેવા ગોડાઉનમાં, ફેક્ટરીઓમાં, દુકાનોમાં વગેરે જગ્યાએ થઈ શકે છે. આ બલ્બના અજવાળાથી છોકરી કોઈ વાંચી પણ શકે છે. આર્મીના લોકો બનાવીને ઘેર ઘેર ફિટ કરે છે અને રોજગારી મેળવે છે. આપણે ધાબા પર લગાવીએ છીએ. ધાબુ ભરતી વખતે આને વચ્ચે મૂકી દે અને ફિટ કરો તો ઘરની અંદર અજવાળું આપે છે. પણ આ પૈસાનું થાય છે ને ફક્ત મફત. આ નળિયાનું કરેલું છે. મેં તમને બતાવ્યું કે આવી રીતે એને કટિંગ કરીને સોલ્યુશન વડે બંધ કરી નાખો. ફાયદા પર્યાવરણમાં થતા ફાયદાઓ: નકામી પ્લાસ્ટિકની બોટલનો સુંદર રીતે ઉપયોગ થાય છે. વિદ્યુત ઉર્જાનો બચાવ કરી શકાય છે, જેના લીધે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણમાં ઘટે છે. ઉદાહરણ તરીકે, જો 1000 બલ્બ જે એક બલ્બ 55 વોલ્ટનું અજવાળું આપે તો દિવસના 10 કલાક અને વર્ષના 365 દિવસ સુધી વપરાય તો 20,000 કિલોવોટ વિદ્યુત ઉર્જા વપરાય. જો આટલી બધી વિદ્યુત ઉર્જા માટે વપરાતો કોલસો જે વાતાવરણમાં 20 ટન જેટલું કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પન્ન કરે છે. જો આપણે આ બલ્બ વાપરીએ તો એ 20 ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ અટકી છે. શારીરિક ફાયદાઓ: તંદુરસ્તી સુધારવા માટે વિશ્વની 1.6 બિલિયન કરતાં પણ વધુ લોકો વિદ્યુત ઉર્જા વગર કેરોસીન અને મીણબત્તીના સહારે જીવે છે. આફ્રિકાના 600 મિલિયન ગરીબ લોકો વિદ્યુત ઉર્જા વગર જીવે છે. આમ આવા ઘણા દેશો છે જ્યાં ગરીબ લોકો અજવાળું મેળવી શકતા નથી. જ્યાં વીજ પ્રવાહ ઉપલબ્ધ ન હોય ત્યાં લોકો કેરોસીનના દીવાનો ઉપયોગ કરે છે, જેમાંથી ઉત્પન્ન થતો ધુમાડો લોકોની તંદુરસ્તી પર અસર કરે છે. વર્લ્ડ બેંકે તારણ કાઢી છે કે 780 અબજ સ્ત્રીઓ અને બાળકો કેરોસીનમાંથી ઉત્પન્ન થતો ધુમાડો શ્વાસમાં લે છે, જે દિવસના 2 સિગારેટના ખોખા પીવાથી થતો ઉત્પન્ન ધુમાડા જેટલો ઝેરી હોય છે. જો આપણે આ સોલર વોટર બલ્બ વાપરીએ તો એ મુશ્કેલી પણ દૂર કરી શકીએ છીએ. સામાજિક અને આર્થિક ફાયદાઓ: જે જગ્યાએ વીજ પ્રવાહ ઉપલબ્ધ ન હોય તેવી જગ્યાએ આ બલ્બ વીજળીની ગરજ કરે છે. જે જગ્યાએ વીજ પ્રવાહ ઉપલબ્ધ છે પરંતુ વીજળીની બિલ ભરવાની ક્ષમતા ન ધરાવતા લોકો માટે આ બલ્બ એ આશીર્વાદરૂપ છે. સોલર વોટર બલ્બ બનાવી તેને લોકોના ઘરે ફિટ કરી આપવાની રોજગારી મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે, જો 1000 વિદ્યુત બલ્બ જે એક બલ્બ 55 વોલ્ટનું અજવાળું આપે તો દિવસના 10 કલાક અને વર્ષના 365 દિવસ સુધી વપરાય તો 20,000 કિલોવોટ વિદ્યુત ઉર્જા વપરાય. જો એક કુટુંબ 1 કિલોવોટ વિદ્યુત ઉર્જા વાપરે તો તેનું અંદાજિત બિલ 50,000 થાય છે. તો 20,000 કિલોવોટનું વિદ્યુત બિલ 10 લાખ થાય છે. જો આપણે આ બલ્બ વાપરીએ તો 10 લાખ જેટલું વિદ્યુત બિલ બચાવી શકીએ છીએ. અને ઉપયોગ: આ બલ્બનો ઉપયોગ નાના ઘરોમાં, તંબુમાં, દુકાનોમાં, કૂવાની ઓરડી પર,
ગોડાઉનમાં, નાની નાની ફેક્ટરીઓમાં વગેરે જગ્યાએ થઈ શકાય છે. ફાયદાઓ: વિદ્યુત ઉર્જાનો બચાવ થાય છે. આ બલ્બ સૂર્યપ્રકાશની હાજરીમાં 55 વોલ્ટના બલ્બ જેટલું અજવાળું આપે છે. નમસ્કાર. નમસ્કાર મિત્રો, અહીં થોડી વાત કરું તો આ બલ્બ બનાવવા માટે સૌપ્રથમ આપણે ગેલ્વેનાઇઝ પતરો, નકામી બોટલ અને ફિટિંગ કરવા માટે સોલ્યુશન લઈ અને આપણે બોટલને આ રીતે ફિટિંગ કરી ઘરની છત ઉપર આપણે અડધી બોટલ અંદર અને અડધી બોટલ બહાર એ રીતે આપણે ફિટિંગ કરી દઈશું. ત્યારબાદ સૂર્યપ્રકાશના અજવાળાના કારણે પાણીના જે ગુણધર્મ છે કે રિફ્લેક્શન થવાના કારણે પ્રકાશના કિરણો અંદર ફેલાય છે, જેના કારણે ઘરની અંદર અજવાળું થાય છે. જો આપણે ધાબાવાળું ઘર હોય તો આપણે આ રીતનો પથ્થર આપણે ધાબું ભરતી વખતે આ ફિટ કરી દઈએ તો જેના કારણે ઘરની અંદર આપણે અજવાળું મેળવી શકીએ છીએ. તેમજ નળિયાવાળું ઘર હોય તો આપણે આ રીતે ફિટ કરી બોટલ અને એની અંદર પાણી ભરી અને ઘરની ઉપર ફિટ કરી દેવામાં આવે તો ઘરની અંદર આપણે અજવાળું મેળવી શકીએ છીએ. આના અનેક ફાયદાઓ છે. આપણે ઘણી બધી ઉર્જા બચાવી શકીએ છીએ. અત્યારે ઘણી બધી ઉર્જાનો ખોટો વ્યય થાય છે, જેના કારણે આપણે પ્રદૂષણ પણ થાય છે અને વાતાવરણમાં ઘણું બધું નુકસાન પણ થાય છે. તો આ કૃતિ અમારી સોલર વોટર બલ્બ જો તમે જોઈ શકો છો, અહીં એક બલ્બ આપણે એક ઘર બનાવ્યું છે, એના ઉપર ફિટિંગ કર્યું છે. સૂર્યપ્રકાશના કિરણો અડધી બોટલ ઉપર લગાડે છે, જેના ઉપર પડવાથી પ્રકાશના કિરણો એ પાણીના કારણે ફેલાવાના કારણે ઘરની અંદર જવાના, જેના કારણે ઘરની અંદર અજવાળું થાય છે. થેન્ક યુ.